નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। ગુજરાત લાંબો કે દરિયો કિનારો ધરાવતું રાજ્ય છે, પરંતુ હાલમાં દરિયા કિનારાની સ્થિતિ ચિંતાજનક બની છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના એક ત્યારે રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ગુજરાતમાં દરિયાકાંઠો 765 કિલોમીટર જેટલું જમીનનું ધોવાણ થયું છે, જે દર્શાવે છે કે દરિયો જાણે ગુજરાતને ગળી ગયો હોય તેવું વિચિત્ર ત્યારે ઉપસી રહ્યું છે। આ આંકડો અગાઉ 537 કિમી જતો હતો, જે વધીને 765 કિમી પહોંચ્યો છે। જાણકારોનું માનવું છે કે જો આ જગતીય જમીનનું ધોવાણ અને ખારાશ વધતી રહેશે તો ગુજરાતનો નકશો અને ભૂગોળ બદલાઈ જાય તેવી દિશાઓ હવે દૂર નથી। ખારાશો વ્યાપી અને માનવસર્જિત કારણો જમીનના ધોવાણની સાથે સાથે ખારાશની સમસ્યા પણ વિકટ બની છે। લોકસભામાં રજૂ થયેલા એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા 534 ગામોમાં એટલે કે 7,120,000 હેક્ટર જમીન ખરાશે લઈને પ્રભાવિત થયું છે। આ સમસ્યા માટે કુદરતી કારણોની સાથે સાથે માનવસર્જિત પ્રવૃત્તિ એટલી જ જવાબદાર છે। વધતા ઔદ્યોગિક ગેરકાયદેસર માઇનિંગ અને ત્યારે વૃક્ષછેદન જેવી પ્રવૃત્તિઓને લીધે સ્થિતિ વધુ ચિંતાજનક બની છે। નેશનલ ત્યારે સેમેન્ટ ઓફ સોલાઇન ચેન્જના રિપોર્ટ મુજબ ગુજરાતના અમુક જિલ્લાઓમાં દરિયાકાંઠાનું ધોવાણ વધુ પ્રમાણમાં થઈ રહ્યું છે। તેનું મુખ્યત્વે ગીર સોમનાથ, દ્વારકા, અમરેલી, પોરબંદર, જામનગરનો સમાવેશ થાય છે। ભાવનગર વિસ્તારમાં જસપરા, મીઠીવીડી, ત્યારે પાલરસર અને ગોધામાં જમીન ધોવાણું થયું છે। ત્યારે મિત્રો, અત્યાર માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।